આ મોબાઈલથી મિત્રો આપણે ભાઈડે હે ને 20,000 સબસ્ક્રાઈબર પૂરા કર્યા હતા। આજે આપણે એક ન્યૂ બીજા મોબાઈલની અંદર આપણે હે ને વ્લોગ ચાલુ કર્યો છે। આપણે પાછળનો વ્યૂ મિત્રો ચેક કરો, કેમ બાકી વ્યૂ છે આવો વ્યૂ। રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું એક ન્યૂ વ્લોગમાં। અત્યારે કંઈક રૂંડાના 5 વાગ્યા છે અને અત્યારે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે ટૂંકમાં આપણે આવી ગયો હું વાડીએ અને વ્લોગ ચાલુ કરી દીધો। ઘણા સમયથી આપણા વાડીના વ્લોગ નહોતા આવતા એટલે હું આજે નાખી લઉં। અને બીજી તમને એક વાત કરું તો આજે આપણે એક ન્યૂ બીજા મોબાઈલની અંદર આપણે હે ને વ્લોગ ચાલુ કર્યો છે। આપણે પડ્યો તો એમાં અને આમાં મિત્રો વ્હાઇટ એંગલ આવે છે। એ બધા મોટાભાગના લોકો કહેતા હોય કે વ્હાઇટ એંગલ આવે ને મોબાઈલમાં વિડીયો સારા આવે, વ્લોગ સારા બને। ટ્રાય કરી લેવાનો કેવા વ્લોગની ક્વોલિટી આવે એ જરા કોમેન્ટમાં જણાવી દેજો કે આપણે આગલા વ્લોગ આવતા હતા એની ક્વોલિટી સારી હતી કે પછી આજે આ વ્લોગ બને તમે જોવો હો એની ક્વોલિટી સારી છે એ જરી કોમેન્ટમાં ખાસ જણાવી દેજો તો એ પ્રમાણે હું વ્લોગ્સ બનાવું। અને બીજી વાત કરું તો આજે હું વાડી આવી ગયો હોઉં અને તમને ઘણા દિવસોથી આપણું જીરું નહોતું બતાવ્યું તો હાલો બતાવી દઉં કંઈક। હાલો મિત્રો તમને આપણું જીરું જરીક બતાવું તો ઘણા દિવસોથી બતાવ્યું નહોતું એટલે આ બતાવી દઉં। આ પ્રમાણેનું કંઈક જીરું છે આપણું અને અત્યારનો વ્યૂ મિત્રો ચેક કરો વાઇટ એંગલ કેમેરાની અંદર। જીરું કેમ લાગે છે એ તમે એક વખત કોમેન્ટમાં જણાવી દો કેમ, બાકી ભૂકા બોલાવી દે ને હજી તો કંઈ વાંધો નથી આપણા જીરામાં। હવે શું થાય જોવાનું છે અને મેન તો તમે મિત્રો આપણે કેમેરાની ક્વોલિટી કેવી આવે ને એ જરીક જણાવી દેજો। મને તો ટૂંકમાં બહુ સારી લાગી કારણ કે વ્હાઇટ એંગલ આવે ને એટલે પાછળનો બધો વ્યૂ આમ કાયદેસરનો બનાવી દે એટલે મજા આવે, તમને થોડી ઘણી મજા આવે જોવાની। એટલે આજ કંઈક અલગ લઈ આવ્યો હું એટલે કોમેન્ટમાં જણાવી દેજો કે આપણી ક્વોલિટી કેવી આવે છે કેમેરાની। અને મિત્રો તમને એક બીજી વસ્તુ મારે બતાવવાની હતી કે આપણો મોબાઈલ જે આજે ઘણા સમયથી બીજો એક મોબાઈલ છે જે પડ્યો તો એ આજે બતાવી દઉં કે જેના છે ને આ મોબાઈલથી આપણે કેટલા ખબર 20,000 સબસ્ક્રાઈબર આ 20,000 સબસ્ક્રાઈબરને પૂરા કર્યા હતા એ તમને જરાક બતાવી દઉં એ મોબાઈલ કયો છે એ તો હાલો બતાવું જરીક ટેન। તો મિત્રો આ રહ્યો આ મોબાઈલથી મિત્રો આપણે ભાઈડે છે ને 20,000 સબસ્ક્રાઈબર પૂરા કર્યા હતા અને હજી ટૂંકમાં ચાલુ કન્ડિશનમાં છે, થોડુંક ભાંગી ગયું છે, કંઈ વાંધો નથી। આનાથી કર્યા હતા અને કઈ રીતે કર્યા હતા એ તો તમને ખબર હશે, આગળ આપણે ગેમિંગના ફ્રી ફાયરના વિડીયો નાખતો હતો એમાં મેં ઘણી મહેનત કરી હતી 2 વર્ષો સુધી, પણ ટૂંકમાં મોનિટાઈઝ ના થયું એટલે મહેનત બેકાર તો ના કહેવાય કારણ કે આપણી ફેમિલી તો બની ને ટૂંકમાં એટલી સબસ્ક્રાઈબરની 35,000 સબસ્ક્રાઈબર મારી જોડે જોડાઈ ગયા એટલે હવે આપણે વ્લોગિંગ ચાલુ કરી દીધી। આમાંય તમે ફૂલ સપોર્ટ છે ને બતાવજો એટલે આપણે ખૂબ આગળ વધવાનું છે। અને બાકી હાલો તમને આપણે વાડીની મકાઈ બકાઈને ગુંદરીને બતાવું કારણ કે ઘણા સમય છે નથી બતાવી એટલે હાલો આજે બતાવી દઉં। જો મિત્રો કંઈક આ પ્રમાણેની આપણી મકાઈ છે અને ખૂબ મોટી થઈ ગઈ છે। આ બાજુ મકાઈ છે, ઓલી બાજુ ગુંદરી છે, આમાં બહુ નહીં દેખાય કારણ કે હે ને આમાં એવું છે મિત્રો કે આમાં ગતનું થોડુંક આ સૂર્ય સામે આ મોબાઈલ જાય ને એટલે બહુ કેપ્ચર નથી કરી શકતો એટલે હે ને ત્યાં જઈને પડખે જઈને લગભગ તમને બતાવી જશે। અને મકાઈ જો મિત્રો હવે તો લાસ્ટ બ્લોગમાં અહીં ક્યાંક પૂગી ગઈ લગભગ અહીંયા છે મિત્રો જો પહોંચી ગઈ છે। મકાઈ ગતની બહુ વધે છે અને આ બાજુનું જીરું તમને જરાક બતાવી દઉં કેવું કે જીરું મોટા ભાગનું આ નામી છે, બહુ વાંધો નથી આ વર્ષે, આગળ હવે જોવાય શું થાય। અને જો મિત્રો આમાં કલરમાં બહુ થાય છે, મોબાઈલ આમ રાખું ને તો થોડોક કલર આછો થઈ જાય અને આમ રાખું ને એટલે લીલું છમ થઈ જાય કે આમાં થોડુંક કલરના ઇસ્યુ છે થોડા ઘણા, મારું મોઢું તમને થોડુંક અલગ દેખાતું હશે પણ આ વ્હાઇટ એંગલમાં છે ને મજા આવે વિડીયો બનાવવાની। ક્વોલિટી ભલે થોડીક ઓછી આવતી હશે પણ મિત્રો તમને એને બ્લોગ જોવાની મજા આવશે એટલે હવે લગભગ તો દરરોજ આમાં જ બ્લોગ બનાવીશું। જો મિત્રો આપણે આટલી મકાઈ છે ને વાઢી લીધી છે અને આટલી થોડી ઘણી છે જે ઝીણકી છે અને ઓલી આટલો કટ્ટો ઉપડી ગયો છે સટ્ટો। અને બાકી હાલો હવે તમને જુવાર બતાવી દઉં કોંધરી આપણી ખેતરની ને આ બાજુ પણ આ જીરું નામી છે, બહુ વાંધો નથી, આ બાજુ એમ જ થાય છે જો કલરના ઇસ્યુ રહે છે મિત્રો જો અને આમ કરું ને તો લીલું થઈ જાય છે। બાકી હાલો બતાવું થોડી ઘણી આપણી કોંધરી, વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો મજા આવશે કે આ પ્રમાણેની આપણી કોંધરી। જો મિત્રો આમાંય થોડુંક કલરનું ઓલું લાગતું હશે, કંઈ વાંધો નહીં હાલો ડાયરેક્ટ ઘર તરફ જાઉં ત્યાંથી બ્લોગ ચાલુ કરી। અત્યારે હું આવી ગયો આપણા મેળી ઉપર ઘરની અને અત્યારનો તમે મારી પાછળનો વ્યૂ મિત્રો ચેક કરો કેમ બાકી વ્યૂ છે। આવો વ્યૂ જોઈને છે ને તમારે આપણા વિડીયોને લાઇક કરી દેજો કારણ કે આવો મસ્તીનો વ્યૂ તમને બતાવું હું અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો એટલે અવનવા વિડીયો તમે જોતા રહ્યો। અને પ્લસમાં મિત્રો અહીંથી વ્યૂ તમે એક વખત જોવો ને મજા આવી રાખે હો તમને મિત્રો, જોઉં કેમ બાકી વ્યૂ છે અત્યારનો વ્યૂ છે ને આ મોબાઈલમાં ક્વોલિટી વ્હાઇટ એંગલ છે અને ક્વોલિટી સારી આવે, ઓલા મોબાઈલ જેવી તો
ના આવે છે. કોમેન્ટમાં જણાવી દેજો ક્વોલિટી કેવી આવે નહીં. એક આ પ્રમાણેનો અત્યારનો વ્યૂ છે. જો મિત્રો ક્વોલિટી જોરદાર છે, પણ આ તડકા સામે જાય ને મિત્રો આપણે મોબાઈલ, એટલે એની ક્વોલિટી શું હોય વચ્ચે એકલી ડાઉન થઈ જાય છે. એ મને સમજ નથી આવતું બહુ. એ કંઈ કોઈને ખબર હોય તો જરી કહી દેજો. મોબાઈલની ક્વોલિટી બહુ જોરદાર છે, કંઈ ઘટે નહીં. પણ આ ટૂંકમાં વ્હાઇટ એંગલમાં આપણે બ્લોગ બનાવું ને વિડીયો ઉતારું ને થોડી ઘણી ઘટી જાય છે. એટલે એનું કોઈને કંઈ કારણ મને ખબર હોય તો કોમેન્ટમાં કહી દેજો કે આવું કેમ થાય છે. બીજી વાત કરું તો આપણે હાલે છે નવા બાથરૂમનું કામ હાલતું હતું. આગલા વિડીયો તમે જોયું હશે તો ખબર હશે. એ ટૂંકમાં હજી બને જ પડ્યું છે, એટલે હવે ફરીથી ચાલુ કરવા છે. કારણ કે આપણા કડિયા હતા અને બીજે ક્યાંક થોડું ઘણું કામ આવી ગયું હતું. કંઈ વાંધો નહીં, ત્યાં પતાવી લ્યો. આપણે હું કંઈ નથી હવે કંઈ જલ્દી જેથી બને તેથી ટાંકવું અને નવા બાથરૂમ બને છે. આ ટૂંકમાં થોડાક મોટા બેન આવ્યા છે, તમને હાલો જરીક બતાવી દઉં વિડીયોમાં. ગયો ફાઇનલી આપણા ઘરે નીચે આવી ગયો હો અને બતાવું આપણું કામ ક્યાં પહોંચ્યું છે બાથરૂમનું. આ પ્રમાણે કે આપણે નવા બાથરૂમ બને છે અને કામ હજી ઊભા કરી લીધા છે. હજી રિપેરિંગનું બધું કામ બાકી છે. અહીં આપણો ટાંકો છે આ પ્રમાણેનો કંઈક, અને એટલે કામ પહોંચ્યું છે. અહીં ડંગણાની ગાડી પડી છે લીધેલી, અને આ પ્રમાણે છે મિત્રો. મોટા લગભગ તો બહુ થઈ ગયા એવું લાગે છે મને. ટૂંકમાં મોટા જ બનાવ્યા છે, એટલે પછી કંઈ વાંધો આવે નહીં આગળ. મિત્રો જો અહીંયા આપણે ડંગણા પડ્યા હતા બધા ઉપડી ગયા છે. કારણ કે આપણો બગીચો છે. જો મિત્રો બગીચો જોરદાર છે નારિયેલી. અહીંયા હતા ડંગણા, એ બધા ઉપડી ગયા છે. અહીંયા હવે ડંગણા વગર જ અસર લાગે. વિચાર છે હવે પાછા ડંગણા મૂકવા જોશે અહીંયા, નકર આ માલઢોર રહેવા ના જ જઈને. અને આપણે મિત્રો ઘરે જો આ ઝાડું છે જોરદાર. આ હે કહેવાનું ને છાયણાનું છે લગભગ. તો એનું નામ કોઈને ખબર હોય તો કહી દેજો, મને નથી. મિત્રો આજે હું વાડી હતો એટલે હું હાલો આજે વ્લોગ બનાવી લઉં. કારણ કે હવે છે ને મિત્રો 2 દિવસ સુધી વ્લોગ નહીં આવે. વ્લોગ આવી છે પણ હજી પ્રવાસના 2-3 વ્લોગ મારા ફોનમાં પડ્યા છે. એટલે એ વ્લોગ છે ને હું અપલોડ કરી દઈ, એટલે એ કદાચ જોઈ લેજો. વચમાં આપણે આ ગામમાં આવી ગયું હતું, પ્રસંગ આવી ગયો હતો, એટલે છે ને ટૂંકમાં એ વ્લોગ નાખવાના રહી ગયા. એટલે હવે એ વ્લોગ નાખી દઈ. 2-3 વ્લોગ પડ્યા એ જોઈ લેજો. અને હવે 2-3 દી પછી ડાયરેક્ટ મળી તમને. અને આજના વ્લોગને પૂરો કરી નાખું. જો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો કે આપણે આજના વ્લોગની ક્વોલિટી કેવી લાગી. મેન તો મોબાઈલની. તો આપણે આ મોબાઈલમાં છે ને વ્લોગ બનાવશું. ત્યાં સુધી રામે રામ બધા મિત્રોને.